મહેમાન રાતે ભજનમાં મજા આવી ને? ભજનમાં કાંઈ મજો નથી આવી. કેમ? લે હું કેમ? ભજન તો હારા હારા ના સંભળાતા. ના કાંઈ મજો નથી આવી. હવે નો મજા આવી હોય ગગા શેઠ. ઓલા ડીડી ગાતો હતો ને, હા હા તો હવે ઈ ક્યાં હરખા ભજન ગાય? ઘણી ફેરી મેં કીધેલું આ ગાવ તમે, તેને ક્યાં ગાતા આવડે છે? કારી કારી ભૂલી જાય છે ઈ. વિવાહ થશે હો કુકડિયા. આમ જોવા દીધા દાદા, હા. ગગા શેઠ છે ને એ હા. મોટા કલાકાર જ છે. કેમ એને ભજન આવડે છે? અરે ઈ મોટા મોટા પ્રોગ્રામ કરે છે, ગાતા તો આવડે છે એને. આવડા આવડા પ્રોગ્રામ કરે. એ ગોકુળિયા હા. આવડા આવડા પ્રોગ્રામ માં પૈસા કમાય એમ કે. હા, ભજન ગાવા જાય કે નહીં એટલે સીધા સપલના ઘા, સીધા રૂપિયાના જ ઘા થતા હોય. રૂપિયાના એકલા પૈસા જ ઉડાડતા હોય. 10 દિવસ તા શું આયા પણ એક કડી ગાતા નહીં તા સાંભળ્યા તમે. એક કડી સંભળાવો. લ્યો સંભળાવો. ગોકુળિયા આલે સુર આપ તો સુર. લાવો. મને હું તબલા ને એવું હોય તો ગાવાની મજા આવે. હા હા ગાવ. સુર આપ. એ કોઈ ને કાગલો તે હક બોલે મેલા ને પોપટ કે હક બોલે સકલી ને સકલો કે હક બોલે. ગોકુળિયા હાલે છે ને? હા હાલશે હાલશે. બીજું લલકારો એકાદું ગીત. ગોકુળિયા બીજું યાદ નથી. તમારા મન ડીડી માં ફેર શું છે? હમણાં કે છે દાદા મજો નથી એમ. લ્યો મજા આવે છે? ના ના લ્યો નથી મજા આવતી. એક લલકારો વાગે ભડાકા ઈ ગીત ગાઓ. હા એ વાગે ભલાકા ભાડી ભજન ના ભજન ના ભાડી રે હો વાગે ભલાકા વાગે 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 આવું વાગે વાગે બોલે ભાગવા દે ને કે મને વાગી જશે. મુસ્કાઈ કોઈ ફરા આપી દે ને. એ ઓખી તને કઈ રેફર નથી દેવાની, જા તારી પાસે પૈસા ય ન હોય. એ તે જો. હે પૈસા લાવ્યો? હાલે લાય 5 રૂપિયા ઓલી વખત ના આવી ગયા, હવે તો કઈ નથી દેવાના, જા પાછા. એલા પણ ધીમે ધીમે ખાને નહીં ફૂટી જાય, અને ફૂટી જાય ને તો તને બાકીમાં આપી દઈશ. પૈસા લઈને આવે તો મારે કઈ વાંધો જ નથી. ઓખી પણ આ નોટ તો એલા ખોટી હોય એવું લાગે છે મને, કે હાચી છે? ચિલ્ડ્રન બેંક ખોટી છે ઓખી. પાછો છેતરી ગયો, બોલો લ્યો. અને પેલા પૈસા દીધા વગર વહી ગયો, અને આ વખતે ખોટી નોટ પકડાઈ દીધી. દર વખતે છેતરી જાય. એ એવું છું. એ ઓલું બાબા હો કેમ દોડાદોડી કરો છો? હું છું મસ્કા તને કઈ અવાજ સંભળાય? વાગે એ ઓલું બાબા કોકને માર મારતા લાગે હારા. હા મુસ્કા હું કરતો ને સીધું વાગે 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 એમ સંભળાણું. તો ઓલું બાબા કોકને હારા ઢીપતા છે હો. કોકને નહીં આપણને નહીં ઢીપવાવતા હોય ને. હે એ તો આપણે ગામ મૂકીને વેસ આવી. હાલો હાલો. એ પણ એમ નો જવાય, આ તો આપણું ગામ છે, આપણને કોણ ઢીબે? આમ આમ થયો જાવે છે ને? હા આમથી. હાલો તો આપણી બાજુ જોવા જઈએ, આ ગગશના ઘર બાજુ ને દવા જાવે છે. હાલો વાગે 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 આજા વાગે છે. વાગે 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 ગોકુળભાઈ વાગે 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 એ વાગે છોટી ગયેલી છે આની. ઓ બાપા એ મસ્કા મારી ઉપર માં ભજન ગાય છે ગગા છે. પણ હું આવા ભજન કોણ ગાય? આમ આખું ગામ બધે આમથી આમ દોડે છે. એમ દોડે છે? આ બધે અવાજ આવે ને વાગે 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 તો બધા વિચારે છે કે કોને માર પડે છે, એમ એટલું બધું તો કોને વાગે છે? એ મસ્કા હું ભજન ગાતો થયેલા તો પણ કે છે આવું વાગે વાગે કયા ભજનમાં આવે? વાગે ભજન ના ભારી ભજન ના આવી વાગે ભડાકા ભાઈ રે ઓ ઈ મહેમાન ને છે ને સાંભળવું તું ભજન એટલે હા. એ ગોકુળિયા એટલે હીરા દાદા કેમ બે ભાન પડી ગયા? ઈ આના હિસાબે વાગે 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 ગમે એ ભાન પડી જાય. વચમાં તો મને ચક્કર આવતા હતા, પણ મેં તો છે ને કંટ્રોલ કર્યું, એટલે મેં આની જેમ હું બે ભાન પડી જાત. અને હું આખા ગામમાં દોડતો હતો. કેમ? આ વાગે 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 સાંભળી ભેંસ ભંભરતી હોય ને એવું લાગતું હતું. હા હા ચાલો હવે માથાકૂટ કરો એ માથે. નાનું બાપા આમ જો ભાગ્યું તે
અને ટિકિટ નહીં કપાઈ ગઈ હોય ને હાલ હાલો ખોટું આપણું નામ છે એ, એવું નથી પેલી થઈ ગયા મારું ભજન સાંભળી તો અરે મારા બાપાને શું થઈ ગયું? એ કુકડિયા હા કાકા છે મહેમાન ને શું થઈ ગયું? કોને ખબર બે ભાન પડી ગયા કઈ એ કુકડિયા હા કાક વિશાળ નકર મારું વ્યવહાર બની દેશે. હા 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 જાઓ જલ્દી, મારા બાપાને કાક થઈ ગયું, ડોક્ટરને બોલાવો, જાઓ જાઓ. હા હા એ કુકડિયા હા. જલ્દી ડોક્ટર ગોય. તો થોડીક ધ્યાન રખાય ભજન ગાવામાં કાકા છે એ મને ખો આપી કલાકાર છે એમ કીધું. તો મને થોડી ખબર છે તમે પાડો ભાંભરે એમ ભાંભરશો વાહ વાહ કે ડોક્ટર ગોય. હા ડોક્ટર ગોતું હે મસ્કા આખું ગામ ખાલી થઈ ગયું નહીં પણ ગામ ખાલી થઈ જ જાય ને ગગા શેઠ ભાંભરતા હતા કેવું એની કરતા તો ભેંસે તે છે ને તાલમાં ભાંભરે પણ આ ગગા શેઠ તો છે ને હાવ બતાવી લો ભાંભરતા હતા વાગે 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 ગમે બી જાય તો હું પણ હાલો હાલો તમે કઈ બાજુ જવાના આવે હાલ તારી દુકાન બાજુ આવું. પણ મારી દુકાને છે ને તમે ખોટી મોટી પનોતી છો તમે બેઠા હોય ત્યાંથી કોઈ ઘરાક જ નથી આવતો એ ગોકુળભાઈ હા મસ્કા આ કઈ બાજુ જાવ પાછો વળો બોલ લે આમ ક્યાં જાવ હવે ક્યાં ને ઓલા મહેમાન બે ભાન પડી ગયા ને તે ડોક્ટર ગોતવા જાવ છું તે પણ ગોકુળભાઈ બેભાન પડી જાય ને આ ગગા શેઠ કેવું ભાંભરતા હતા એમ તમને કઈ નથી ઈ બહુ મોટી વાત કહેવાય એ હું તો ટેવાઈ ગયેલો માણા રહ્યો ને ઈ જ જ્યારે હવે તારે રાડ્યું નાખતા હોય એ રીતે પણ કેવું ભાંભરે એમ પણ હવે ક્યારેક તમારી ઊંઘ હોત બગાડી નાખે ક્યારેક રાતે ઈ ભજન ગાતા હોય બોલ એવી આમ રીતે જો ગોકુળભાઈ અડધું ગામ ખાલી થઈ ગયું બાજુના ગામમાં અડધા તો રહેવા વહી ગયા હવે ઈ ઘોડે રહેવા ગયા એક કામ કરો ને તમે જાઓ ગલ્લી મહેમાન ને હાંસવો આમ જોવા ભાનમાં આવે ને એવું કઈક કરો બરોબર કે હું ડોક્ટર ને બોલાવીને આવું હા તે વાંધો ને ગમે એમ તો ઈ આપણા મહેમાન કહેવાય ને હા. મહેમાન ને હાસવા પડે હાલો હાલો તમે પાસે જઈએ હાલો હાલો બાબા હા હાલો જાઓ મહેમાન એ મહેમાન આ ગોકુળે ડોક્ટર બોલાવા જો નહીં જો હજી નો આવ્યો. આ છે મસ્કોની આવી જા. હે ગગા શેઠ મહેમાન હજી ભાનમાં નથી આવ્યા લાગતા નાના મસ્કા પાછા હુઈ જા. પણ હુયા જાય ને એમ ગીત કેવું ગાયું કોને ખબર અડધું ગામ બેભાન પડી જાય હમણાં એ મસ્કા ઊભા કરવાનું કરીને ભાઈ તું. હા હા બરાબર ગગા શેઠ હા ગગા શેઠ તાળિયા જેવો ગયો લાગે આજુ ગરમ થઈ ગયો મસ્કા હાચી વાત છો માથું ગરમ છે. એ ગગા શેઠ તો પવન નાખો પવન કદાચ ભાનમાં આવી જાય હોય તો હા એ કાકા છે ડોક્ટર આવી ગયા લ્યો હા દાદા હા તો પેલા ઉભા રહો તપાસ કરું ઉભા રહો તપાસ હા બેસી જાઓ તમે કેમ બીતા હોય એવું લાગે કાકા આ છે પણ ભાડું એમ એનું મગજ વરાળું કાઢે વરાળું જો તો ખરા હેરો બે જણા ઉષા કરો આ બાજુ લાવો હા ખોટી માથાની નસ ફાડશે તો હું થયું છે આમાં તો હું ભજન ગાતા ને દાદા છોટી ગયા હા હા એ ગોકુળિયા હા બધું તે કહી દીધું. હા તમે એવો સુરત ગાતા હતા ને ત્યાં કઈ ખબર જ ન પડી હું કહું મગજમાં સોંટી ગયો સુર હા તો હવે હું કરશું ડોક્ટર સાહેબ હવે હું કરે પણ કઈ રીતે કઈ તમે સુરી ગાતા હતા ઈ તો કહો બે સૂર્ય હા નક્કી બે સુર તાળવે સોટ્યો હા હા હવે આને તાળવે હેઠો પાડવા માટે માથે કઈ ઠંડુ કરવું પડે ઠંડુ એ બરફ અત્યારે ક્યાં લેવા થવો ચોમાસા બરફ. હવે તો પાણી લાવો હા હા એ મસ્કા પાણી નો રહેતો. પાણી પીવે છે પણ એમ તો કઈ નહીં ડોક્ટર સાહેબ અહીંયા વાગેલું છે ને તે પાણી નાખવા ના પાડી રહી છે. હા, તો પાણી મગજ ઉભા મગજ છે ઉતરે એક કામ કરો ઓલું કઈક માથે ગુજારો ઢાકો એટલે વરાળો બધી અંદર રે એમ હાલો ગગા શેઠ હા હા ઢાકો 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 હા હા આવું ભજન કે જે ગાતા નહીં